જે કેમિકલવાળી વસ્તુઓ ખાઈએ છીએ એનાથી શું શરીરમાં ચેન્જ આવે? તો 1960માં તમને ખબર છે કે ગ્રીન રેવોલ્યુશન થયું. ત્યારે ભારત દેશનું ફૂડ પ્રોડક્શનને વધારવા માટે ડીએપી, યુરિયા, અલગ અલગ ટાઈપના ખાતરો, પેસ્ટિસાઇડ, વીડિસાઇડ આ બધી વસ્તુઓનો ઉપયોગ વધારવામાં આવ્યો, પ્રમોટ કરવામાં આવ્યો, કારણ કે ભારતને આત્મનિર્ભર બનવું હતું પ્રોડક્શનની કેપેસિટીમાં. રાઈટ. 1960માં 1 કરોડ ટન ઘઉંનું પ્રોડક્શન થતું હતું. આજે એ 11 કરોડ ટન ઘઉંનું પ્રોડક્શન કરે છે. પણ શું એ કેમિકલ્સના ઇફેક્ટ આપણને ખબર હતી? 1974માં એક ગ્લાયફોસેટ નામનું કેમિકલ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું રેલવે ટ્રેકની ઘાસ દૂર કરવા માટે. તો ખેડૂતો એ પોતાના ખેતરનું નિંદામણનો ખર્ચ ઓછો કરવા માટે એ ગ્લાયફોસેટ કેમિકલને પોતાના ખેતરમાં વપરાશ ચાલુ કરી. તો PGIMR ચંડીગઢ, જે એક ઇન્ડિયાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એણે ગ્લાયફોસેટને ગ્રુપ 2A કાર્સિનોજન કીધું છે. એક કેન્સર કોઝિંગ કેમિકલ છે એન્ડ એનાથી DNA મ્યુટેશન પણ થઈ શકે છે. काउबेरी प्रॉमिस नहीं, प्रूफ. सर्टिफाइड ऑर्गेनिक ग्रोसरीज आपके परिवार के लिए. चूज ऑर्गेनिक, चूज काउबेरी.